એક્સ તાલુકા પંચાયત સભ્ય, મારું નામ યુસુફ આદમ પટેલ, રહેવાસી કાનપુર દે. હવે આ રોડનું અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ. છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ. કેમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ, એના સિવાય અમને કંઈ મળ્યું નથી. અને 2022નો આ રોડ મંજૂર થયેલો છે. બબ્બે વખતે બબ્બે વર્ષ સાધનો આવ્યા, પડ્યા અને 2-3 મહિને એ લોકો લઈ ગયા. એટલે અમારી હાથે છેતરપિંડી જ થાય છે. એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આ જ કે ચૂંટણીનો બહિષ્કાર. હું સલીમ પટેલ, હું એક રિક્ષા ડ્રાઈવર છું, ખાનપુર ગામનો રહેવાસી. હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ. અમારો રોડ એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે ગામની લગભગ 50 રિક્ષાઓ છે. બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે. અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે. દરેકને પાળાવાર નુકસાન થઈ રહેલું છે. કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે. એટલે આ કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી. અમે માર્ગ મકાન વિભાગ, જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર દરેકને વારંવાર રજૂઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે. અને ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કારને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો. અમારો એક જ સંકલ્પ, રોડ નહીં તો ન્યાય કરો. અમારો એક જ સંકલ્પ, ન્યાય કરો. અમારો એક જ સંકલ્પ, રોડ નહીં તો ન્યાય. પર જૂઠ હવે હું કહ્યું, બ્લેક લિસ્ટમાં ફોન નંબર મૂકી દો સાહેબ આ કોન્ટ્રાક્ટર, અને કોન્ટ્રાક્ટરનો નંબર બી છે તમારે હશે જ તમારી પાસે. પેલો ડસ્ટનો નાખ્યો અને આજે સાધનો 2 મહિનાથી પડેલા છે, પણ કોઈ નિકાલ આવતો નથી. આ 2022નો રોડ મંજૂર છે. રોડ આપણા ખાનપુર જવું સર સાહેબ. શું પડ્યું? ગાડી 3 મહિનાથી મહિને કે આ